મુન્દ્રામાં એલપીજી લીકેજથી લાગેલી ધડાકાભેર આગનો કિસ્સો. કવિતાબેન રાવને સારવાર માટે આદિપુરની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ. આજે સવારે જે મુન્દ્રામાં એક અકસ્માત મોતનો બનાવ બન્યો છે, એમાં મૂળ આંધ્રપ્રદેશના રહેવાસી એક પરિવાર છે, સૂર્યનગર સોસાયટીમાં રહે છે. એમાં સવારે એ બેન સવારે દૂધ ગરમ કરવા માટે ગેસ ચાલુ કરતા હતા. એ દરમિયાન બ્લાસ્ટ થયો હતો. આમ તો પ્રાઇમરી બ્લાસ્ટ થયો એટલી જ ખબર પડેલી, અને પછી ઓન ધ સ્પોટ એ ભાઈ રવિકુમાર લાંડા કરીને એમનું નામ છે, અને એમની દીકરી જાહ્નવી એ ઓન ધ સ્પોટ એક્સપાયર થઈ ગયા હતા. અને એમના જે વાઇફ છે રવિકુમાર, એ કવિતાબેન, એ ગંભીર રીતે દાઝી ગયેલા હતા. એટલે પ્રાઇમરી એવું લાગતું હતું કે એસીના પેલા કોમ્પ્રેસરનો બ્લાસ્ટ થયો છે, પણ FSL ને બોલાવ્યા અને FSL અધિકારી આવ્યા અને એમણે પૂરતી તપાસ કરી અને એનાથી ખબર પડી કે એમનું જે ગેસની જે કનેક્શન છે ને, એની પાઇપ ક્રેક હતી અને એમાંથી આખી રાત એ ગેસ લીકેજ થયેલો હતો અને એ ગેસ એક્યુમ્યુલેટ થયેલો હતો. અને એ સવારે જ્યારે બેને દૂધ ગરમ કરવા માટે જેવું સળગાવ્યું એટલે એ આગ પકડી લીધી અને આ બ્લાસ્ટ થયેલો છે. પોલીસે આજે તો જેવો બનાવ બન્યો, તાત્કાલિક ત્યાં પહોંચીને ફાયર બ્રિગેડને જાણ કરી. ફાયર બ્રિગેડે આવીને આગ બુઝાવી અને જે જગ્યાનું પંચનામું છે, પછી આ મરણ જનારની લાશનું ઇન્ક્વેસ્ટ પંચનામું છે, ખાસ કરીને જે કવિતાબેન છે એમને સારવાર માટેની વ્યવસ્થા, એમને અત્યારે આદિપુર આર્યન હોસ્પિટલમાં એમને એડમિટ કરવામાં આવેલા છે. એટલે આ બધી પ્રોસિજર આજના દિવસ દરમિયાન કરવામાં આવી છે. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.